वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। તૃતીય સ્નેહ મિલન 2025 ના કાર્યક્રમમાં અમે સૌ આપનું સ્વાગત કરીએ છીએ। આજના શુભ પ્રસંગે હાજર રહેલા તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, પરિવારજનો, આ તમામનું હું દિલથી સ્વાગત કરું છું। આજે આપના સ્નેહ મિલન સમારોહમાં આપનું સ્વાગત છે। આજે આ તૃતીય સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, જેમાં આપનો સહકાર મળ્યો છે એ અમારું સદભાગ્ય છે। આપના આગમનથી અને ઉપસ્થિતિથી આ સમારંભની શોભા આજે ખરેખર વધી ગઈ છે। તો સૌપ્રથમ આજના કાર્યક્રમમાં અતિથિગણનો હું વિશેષ આભાર માનું છું કે જેઓએ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને અમારા આમંત્રણને માન આપીને અહીં આ હાજરી આપી છે। તો આપની આ હાજરી, માર્ગદર્શન અને આશીર્વાદ અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। તો વાલા પરિવારજનો, આજનો આ આપણો દિવસ ઉર્જાનો, ઉત્સાહનો અને એકતાનો દિવસ બની રહે એવી આપણા સૌની આશા છે અને એ આશા હંમેશા અમર રહે, अथवा तो आपणो कार्यक्रम खूब ज सारी रीते सफल बने एवी ईश्वरने आराधना करिए। तो फरी एक बार हूँ आप सर्वनु स्वागत करूँ छूँ। आपणा आ आजना कार्यक्रमने आगळ वधारवा माटे जई रह्या छीए। तो सौप्रथम आपणे कार्यक्रमनी शरूआत करीए गणेश वंदनाथी। પછી
આજે આપણા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવાની છે. દીપ પ્રાગટ્ય એક રિવાજ નથી, પણ આપણી ભારતીય સંસ્કૃતિનો એક પ્રારંભિક આદર છે. જેમ દીવો એ અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવે છે, તેમ આપણે સૌ પણ આ જ્ઞાનરૂપી દીવો પ્રગટાવીને આપણા જીવનને પ્રકાશિત કરવાનો આજે સંકલ્પ કરવાનો છે. દીવો એ જ્ઞાન, શક્તિ અને વિકાસનું પ્રતીક છે. તો જ્યારે દીવો પ્રગટે ત્યારે તે માત્ર પ્રકાશ જ નહીં, પરંતુ આશા અને ઉત્સાહનું તથા ઉર્જાનું પ્રાગટ્ય થાય છે. તો દીપ પ્રાગટ્ય દ્વારા આપણે આ કાર્યક્રમની સફળતા માટે ઈશ્વરને વંદન કરીએ અને કાર્યક્રમની શરૂઆત કરીએ. તો હવે હું આવનાર મહેમાનોને વિનંતી કરીશ કે મંચ પર આવીને દીપ પ્રાગટ્ય કરી આ પાવન કાર્યક્રમને પ્રકાશિત કરે. તો દીપ પ્રાગટ્ય માટે હું મહેમાનોને આમંત્રણ આપું છું. વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા, શ્રી આશીષભાઈ બેચરભાઈ આસોદરિયા, શ્રી મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર, શ્રી ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા, શ્રી હિંમતભાઈ પોપટભાઈ પાનેલિયા, શ્રી રમેશભાઈ નાથાભાઈ ભીમાણી, શ્રી બાલુભાઈ મોહનભાઈ કાછડિયા, શ્રી અરજણભાઈ હરિભાઈ આસોદરિયા, શ્રી અરવિંદભાઈ શંભુભાઈ રૂપાવટિયા, શ્રી શિરીષભાઈ ગોવિંદભાઈ નાકરાણી અને શ્રી પ્રાગજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા. આ માનનીય મહેમાનો મંચ પર આવીને દીપ પ્રાગટ્ય નો કાર્યક્રમ શરૂઆત કરશે. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु आरती उतारो मानी आरती उतारो, जय 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 खोड़ियार पुकारो. आरती उतारो मानी आरती उतारो. घंटारो थाने बजे रे नगाड़ा, शंख रे फुकाए वाजता एक तारा. ये जले दीप बाण एनो थाए चमकारो. आरती उतारो मानी आरती उतारो. हे जय 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 खोड़िया. કલ્યાણી માળા બીજ મંત્ર હોમ રૂપા મોરા ગટે ગોખ વાળી હાજરા હજુર જુગ જુગની જાહેર દેવી દયાળી મમાઈ દાગે ધોમ ધોમ રોમ રોમ દયા ભરપૂર આવે સાંડણી સવારી વાળી દેવી વીર દાળી આગે બાજંત મૃદંગ તાતી લાંગ છૂટી સાંડણી મલપે ટપે ઠમ્મા ઠમ્મા જલંબા જ્યોત વડીમાં વડેલા વાળી વંદન હજાર તેગ ત્રિશુળા. તો એવા આપણા માંગવાપાળ ગામના દરેક પરિવારને એક તાતને બાંધનાર એવા આપણા પ્રમુખ શ્રી અરજણભાઈ હરિભાઈ આસોદરિયા એ પોતાનું પ્રવચન આપશે અને આ પ્રસંગ વિશે બે શબ્દો કહેશે. ભારત માતા કી. આજે એક સરસ મજાનો પ્રસંગ આપણે માંગવાપાળ ગામ પરિવાર તૃતીય સ્નેહ મિલન માટે ભેગા થયા છીએ, જેમાં સૌ દાતાઓ, દાનવીરો, માતાઓ, બહેનો પોતાનો તન મન ધનથી, કુટુંબો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો જેઓ પોતાનો અમૂલ્ય કિંમતી સમય ફાળવી આપણા ત્રીજા સ્નેહ મિલનમાં અત્રે પધારેલ
છે તેઓનું હું ખરા દિલથી માંગોપાળ ગામ ગ્રુપ અમદાવાદ વતી હાર્દિક સ્વાગત કરું છું. વિશેષમાં તો આપણે કૂતરા કે બિલાડીને પથ્થર મારીએ તો એ ભાગી જાય, પણ જો મધપુડામાં પથ્થર મારીએ તો ખબર પડે. એવી રીતે આપણે જો ગામના અહીંયા અમદાવાદમાં રહેતા પરિવારો બધા એક થઈને રહીએ તો સુખ દુઃખમાં ગમે ત્યારે આપણે એકાબીજાને કામમાં આવીએ અને આપણા ગામનાનો કોઈનો વાળ વાંકો કરી ન શકે. જેને માટે આપણે આ એક આયોજન કર્યું છે. અને બાળકોને ઉર્જા અને કોઈ ભણવાવાળા છોકરા હોય, કોઈને ખબર ના પડતી હોય છતાં એના માટે આપણે અહીંયા અરવિંદભાઈ છે, ધીરુભાઈ છે, પછી પ્રાગજીભાઈ છે, પછી આપણે શૈલેષભાઈ છે, એમને મળી અને આપણે આગળ જે કાંઈ છોકરાને ભણાવવું હોય તો પણ કરી શકીએ છીએ. વિશેષમાં સ્નેહ મિલન વધુ ઝળહળતું બને અને દરેક કુટુંબ દીઠ 1000 રૂપિયા ફાળો અમને મળેલ છે. તદુપરાંત નીચે મુજબ દાતાઓનો વધારાનો ફાળો આપેલ છે તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે નામ નીચે મુજબ છે: વાલજીભાઈ મોહનભાઈ કાછડીએ અભ્યાસ કરતા તમામ બાળકોને ચોપડા, નાના બાળકોને કીટ અને નોટબુકો આપણા ગામના જેટલા અહીંયા છે એ બધાને આપેલ છે. જે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આશીષભાઈ કેશરભાઈ આસોંદરિયા જે આ પાર્ટી પ્લોટ છે એના દાતા છે અને એને આપણને ઘણું આપ્યું કહેવાય કે આ આપણને જગ્યા આપી છે, જેને કારણે આપણે અહીંયા સ્નેહ મિલન કરી શક્યા છીએ. એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પછી મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમર જે નાના બાળકોને 1 થી 10 વર્ષના બાળકોને જે ગિફ્ટ આપે છે દર વર્ષે, આજે 3જા વર્ષે આપે છે, છતાં એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા જે 11,151 આપે છે, એમનો પણ હું દિલથી આભાર માનું છું. હિંમતભાઈ પોપટભાઈ પાંદિલિયા 11,151 જેઓ અમેરિકા રહે છે છતાં એને અહીંયા આવી અને એમ કીધું કે ભાઈ મારે દાન આપવું છે, તો એને 11,151 આપેલા છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રમેશભાઈ નાતાભાઈ ભીમાણી 5,555 રૂપિયા રમેશભાઈ આપેલા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મોહનભાઈ બાલુભાઈ મોહનભાઈ કાછડિયા 5,111 જેઓ દહેગામ દુકાન ચલાવે છે પોતાની કરિયાણાની, છતાં એ પોતાનો ટાઈમ બગાડી અને અહીંયા આવેલા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અર્જણભાઈ હરિભાઈ આસવંતરિયા એમણે 5,000 રૂપિયા આપેલા છે. અરવિંદભાઈ શંભુભાઈ રૂપાવટિયા એમણે 5,000 રૂપિયા દાન આપેલ છે. શિરીષભાઈ ગોરધનભાઈ નાગરાણી એમણે પણ 5,000 રૂપિયા આપેલ છે. એમને ગિફ્ટ સિટીમાં શેર બજારની મોટી ઓફિસ છે, એમના માટે પણ આપણે આભારી છીએ. રામજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા જે અત્યારે સુરત શિફ્ટ થઈ ગયા છે, એમનું 4,000 રૂપિયા દાન આવેલું છે, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપરોક્ત વિત્તે પ્રાપ્ત થયેલ રકમને આધીન જરૂરી આયોજન કરવામાં આવેલ છે અમારી પાસે, અને તેમનો હિસાબ, ચોખ્ખો હિસાબ દરેક કુટુંબ જોઈ શકે તે માટે માંગોપાળ વોટ્સઅપ ગ્રુપમાં મૂકવામાં આવશે. વિશેષમાં હાલના તબક્કે ગરમીનું પ્રમાણ વધારે છે, જેથી કરીને આગળનો કાર્યક્રમ કરવાનો છે, તો આ બાબતે પ્રાધાન્ય આપી શકાય અને આગામી કાર્યક્રમ સારી રીતે માણી શકાય તે માટે હું મારી વાણીને વિરમું છું. જય સ્વામિનારાયણ. આવે છે તો આ દાતાશ્રીઓ મંચ પર આવીને પોતાનું સન્માન સ્વીકાર કરશે. એમનું સન્માન કરનારનું નામ છે શ્રી ધીરુભાઈ રાઘવભાઈ રૂપાવટિયા. તો આજે આપણે એમનું માત્ર સન્માન જ નથી કરી રહ્યા, પરંતુ એમના માધ્યમથી માનવતા, સેવા અને કરુણાની ભાવનાને નમન કરી રહ્યા છે. તો ચાલો જોરદાર તાળીઓ સાથે આપણે દાતાશ્રીઓનું સન્માન કરીએ. નાની મોટી પ્રવૃત્તિઓ માટેની આશા અને વિકાસના નવા દરવાજા ખુલે છે. આપનો સહકાર સતત મળતો રહે એવી અપેક્ષા.
બેચરભાઈ આસોદરિયા તરફથી આપણને આ પાર્ટી પ્લોટ વિનામૂલ્યે આપવામાં આવે છે તથા ધવલભાઈ પ્રવીણભાઈ બાબરિયા તરફથી 11,151 રૂપિયા રોકડ ફાળો મળેલ છે. તો આ દાતાશ્રીઓનું પણ આપણે સન્માન કરવાનું હોય તેઓ પણ મંચ પર આવશે. તેમનું સન્માન કરશે શ્રી ચિરાગભાઈ સુધીરભાઈ કાછડિયા. આ દાતાશ્રીઓને જોરદાર તાળીઓ સાથે સન્માન આપજો, જેથી હવે પછીના કાર્યક્રમ પણ આપણા ભવ્યાતિ ભવ્ય બની રહે અને કાર્યક્રમમાં સફળ બનાવવામાં દાતાશ્રીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટે માત્ર આપણે તાળીઓ જ પાડવાની છે. રોકડ ફાળો આવેલ છે તથા રમેશભાઈ નાથાભાઈ ભીમાણી તરફથી 5,555 રૂપિયાનો રોકડ ફાળો આવેલ છે. આ બંને મહાનુભાવો અને દાતાશ્રીઓને હું મંચ પર આવવા માટે વિનંતી કરું છું કે તેઓ પોતાનું સન્માન સ્વીકારે અને મંચ પર આવે. તેમનું સન્માન કરશે શ્રી અતુલભાઈ છગનભાઈ આસોદરિયા. તરફથી 5,000 રૂપિયાનો રોકડ ફાળો મળેલ છે તથા શ્રી અરવિંદભાઈ શંભુભાઈ રૂપાવટિયા તરફથી 5,000 રોકડ ફાળો આપેલ છે અને પ્રગજીભાઈ વિઠ્ઠલભાઈ કાછડિયા તરફથી 4,000 રોકડ ફાળો આપેલ છે. જેમને તેઓ હાજર રહી શકે તેમ ન હોવાથી તેમના મિત્ર ભીખાભાઈ મોહનભાઈ ઠુમ્મર એ મંચ પર આવીને એમનું સન્માન સ્વીકાર કરશે. તેમનું સન્માન કરશે શ્રી શૈલેષભાઈ હરિભાઈ દેસાઈ. નો સહકાર આપણને મળતો રહે સ્નેહ મિલન કાર્યક્રમ માટે. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણે 1 થી 5 વર્ષના બાળકોને ઇનામ વિતરણ આપવાનું છે. તો આજના કાર્યક્રમના ઇનામના દાતા શ્રી મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર તથા તેમનો પરિવાર છે અને એમના પરિવાર દ્વારા આ ઇનામ વિતરણ કરવામાં આવશે. આજના કાર્યક્રમમાં ગામ પરિવાર અમદાવાદ ગ્રુપ સાથે સંકળાયેલ તમામ પરિવારના બાળકો તથા અમદાવાદ ખાતે અને હોસ્ટેલમાં રહેતા હાલમાં અભ્યાસ કરી રહેલા તેવા તમામ બાળકોને શ્રી વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા દ્વારા પણ નોટબુક અને ચોપડાની કીટનું વિતરણ કરવામાં આવનાર છે. તેથી જે બાળકોનું નામ બોલાય તે ઝડપથી સ્ટેજ પર આવી જાય. સૌપ્રથમ નામ બોલાશે 1 થી 5 વર્ષના બાળકોનું. તો તેઓ 1 થી 5 વર્ષના બાળકો જેમણે નામ લખાવેલ છે તે સ્ટેજ પાસે આવીને તૈયાર રહે, જેથી આપણો કાર્યક્રમ સમયસર આગળ વધે. ખનક મનીષભાઈ આસોદરિયા, મનસુખભાઈ જીવરાજભાઈ ઠુમ્મર તથા વાલજીભાઈ મોહનભાઈ કાછડિયા સ્ટેજ પર આવી જાય. આગળના
અતુલભાઈ આસોદરિયા. ત્યાર પછી દેવ સાગરભાઈ ઠુમ્મર, જૈત્ર બાલુભાઈ ઠુમ્મર તૈયાર રહેશે, સ્ટેજ પાસે આવી જાય. દેવ સાગરભાઈ ઠુમ્મર, જે સુંદર મજાનું બધાનું જેનું કામ જોઈલાથી સન્માન કરવું છે. સૃષ્ટિ દિલીપભાઈ ઠુમ્મર, રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર, દેવ સાગરભાઈ ઠુમ્મર. અમિતભાઈને વિનંતી કરીશ કે આવો અમિતભાઈ એમને સન્માન કરશે. અમિતભાઈ, જગદીશભાઈ, વિજય. ત્યાર પછી આવશે જૈત્ર બાલુભાઈ ઠુમ્મર, જૈત્ર બાલુભાઈ ઠુમ્મર. જોરદાર તાળીઓથી આપણે એનું સન્માન કરાવશું. અને સ્નેહ મિલનની સૃષ્ટિ દિલીપભાઈ ઠુમ્મર, છે એવા 2000 રૂપિયા સૃષ્ટિ દિલીપભાઈ ઠુમ્મર. ત્યાર પછી રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર, રીવા ચિરાગભાઈ કાછડિયા, નિત્ય ચિરાગભાઈ કાછડિયા, કલ્પ પ્રફુલભાઈ કાછડિયા તૈયાર રહેશે. ત્યાર પછી રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર, રિયાંશ રાહુલભાઈ ઠુમ્મર. જોરદાર તાળીઓથી આપણે સન્માન કરાવશું. ત્યાર પછી આવશે રીવા ચિરાગભાઈ કાછડિયા, નિત્ય ચિરાગભાઈ કાછડિયા, 5200 રૂપિયા ચંદુભાઈ ધળાવિયા એમના તરફથી સ્નેહ મિલનની મહેરબાન કર્યા છે. તો જોરદાર તાળીઓથી વધાવો. રીવા ચિરાગભાઈ કાછડિયા, નિત્ય ચિરાગભાઈ કાછડિયા. ત્યાર પછી કલ્પ પ્રફુલભાઈ કાછડિયા, સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા, સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા અને ભવ્ય અરવિંદભાઈ કાછડિયા તૈયાર રહેશે. દાતાઓને જોરદાર તાળીથી મારા વાળા વધાવો. એટલી તાળી પાડીશું એટલે ખૂબ વધારે લાગે. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા. કલ્પ પ્રફુલભાઈ કાછડિયા. 5100 રોકડાના દાદા મને ચંદુભાઈ ધરાવ્યા છે. તો એમનું સન્માન કરવા માટે ગૌરીભાઈ જોડાણીની વિનંતી કરીશ કે આવતું નથી આવડતું તો એકવાર તાળી સાનવી નિકુંજભાઈ રૂપાવટિયા, જોરદાર તાળીથી આમાં ભવ્ય અરવિંદભાઈ કાછડિયા, સમર્થ અલ્પેશભાઈ પાનેલિયા, એવા 2000 રૂપિયાના દાદા જિગ્નેશભાઈ એમના તરફથી ત્યાર પછી ધોરણ 6 થી 10 ના બાળકોને ઇનામ વિતરણ કરવાનું હોવાથી નવ્યા નિકુંજભાઈ કાછડિયા, સ્મિતભાઈને વિનંતી કર્યું છે ઝડપથી મંચ પર આવશે અને એમનું સન્માન કરવા માટે નિલેશભાઈ દર્શકોભાઈ ધરાવ્યા. ચારમી અતુલભાઈ આસોદરિયા. તો મુકેશભાઈને વિનંતી કરીશ કે આવશે. ભલેની આ ન હોય કે પણ તાળી ત્રિષા ભાવેશભાઈ ઠુમ્મર, જોઈએ એટલે તમારા તાળીઓની મારી પાસે તાકાત હોવી જોઈએ.
કારણ કે એ માણસે ખૂબ અથાગ મહેનત કરી અને જ્યારે આ બધું પ્રિશા ભાવેશભાઈ ઠુમ્મર, સહયોગ છે એટલે અમારા શ્વેતા દિવ્યા બાલુભાઈ ઠુમ્મર, પોતા કરી જોરદાર તાળીઓથી મારા બધા વધાવો. દિવ્યા બાલુભાઈ ઠુમ્મર, અને નવ્યા નિકુંજભાઈ કાછડિયા, બરડીનું પ્રથમ પિનલભાઈ કાછડિયા, યુ ગીતેશભાઈ રૂપા, કૃપા વિના કાંઈ નથી મળતું. એક કૃપા રહી હોય, માવતરની કૃપા હોય, મા બાપની કૃપા હોય, સદગુરુની કૃપા હોય. પ્રથમ પિનલભાઈ કાછડિયા, જોવું છે એવા કૌશલભાઈ નળિયાદરા તેમનો મને ટૂંકો એક પ્રથમ પિનલભાઈ કાછડિયા, આવડ જોગડ જોગડ સોસાય હોલભાઈ બી ત્યાર પછી આવશે યુગ હિતેશભાઈ રૂપાવટિયા, નિર્મ મેહુલભાઈ રૂપાવટિયા, વગડાની માથે ઘોડાની માથે સવાર થઈ અને વગડાની મારી પાસે ધીમે ધીમે યુગ હિતેશભાઈ રૂપાવટિયા છે. તમારે ઘોડાઓને હાલ્યા જાય અને એક બહુ જય માતાજી એક ન બોલી અને રાજપૂતે કીધું કે હું જય માતાજી કરું છું શું જવાબ આપો છો? આ એક નથી આપતી ધ્રુવ મેહુલભાઈ રૂપાવટિયા, એ છે ત્યારે સહી કીધું આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા, તો કે એને તારી હારે જય બોલ શ્રેય અશ્વિનભાઈ કાછડિયા, ક્રિશ્વા ધર્મેશભાઈ દેસાઈ, એમ તો શબ્દ આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા, કહેવાય અને ઘોડે બેઠા બેઠા જય માતાજી નો કરાય એટલે ઘોડાનો શ્રેય અશ્વિનભાઈ કાછડિયા, ભગવતીના ભોગમાં પડીને એટલું બધું માં માફ કરજે જય માતાજી અને ત્યારે ક્રિશ્વા ધર્મેશભાઈ દેસાઈ, દાદનો દી આઠમે ક્રિશ્વા ધર્મેશભાઈ દેસાઈ, ઈ ઉગે ઈ તો પેલા તને 18 ભાદર નો આપું તો ભગવતી ખોડિયાર બની જાવ ભલામણા ઈ વળી તને વખતા આજે ભેરવના ધની તેથી રાજપૂત એવું કે રણનો રમત તો એ ભગવતીના જેના માવતર ગ્રંથ જતીનભાઈ કાછડિયા, ગ્રંથ જતીનભાઈ કાછડિયા, રીવા સુધીરભાઈ બોરડ, નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા, નિશ્વિકા વિજયભાઈ રૂપાવટિયા, રીવા સુધીરભાઈ બોરડ, જોતા તાળીઓથી આપણે સન્માનને વધાવશું. નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા, ગામ પરિવાર નિશ્વિકા વિજયભાઈ રૂપાવટિયા, દેશની મહિમા જ્યારે સન્માનો થતા હોય ને ભાઈ, પ્રાચી પરેશભાઈ કાછડિયા, સમર્થ ધવલભાઈ બાબરિયા, સમર્થ ધવલભાઈ બાબરિયા, વંશિકા રમેશભાઈ કાછડિયા, વંશિકા રમેશભાઈ કાછડિયા, વ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા, વ્રજ નિકુંજભાઈ રૂપાવટિયા, ત્યાર પછી ધોરણ 4 થી કોલેજ સુધીના બાળકોને ચોપડા વિતરણ કરવાનું હોવાથી મુકેશભાઈ આસોદરિયા, ભાર્ગવ મુકેશભાઈ આસોદરિયા, દિશા મુકેશભાઈ આસોદરિયા, જય મુકેશભાઈ આસોદરિયા, ભાર્ગવ મુકેશભાઈ આસોદરિયા, એમના બદલે એમના ભાઈ છે જય મુકેશભાઈ આસોદરિયા, વેદાંત આશીષભાઈ આસોદરિયા, ત્યાર પછી જીલ્સ રાજેશકુમાર દેસાઈ, દીર્ઘા રાજેશકુમાર દેસાઈ, દીર્ઘા રાજેશકુમાર દેસાઈ, વૈદિક શૈલેષભાઈ દેસાઈ,
શૈલેષભાઈ દેસાઈ. ત્યાર પછી હર્ષ પ્રવીણભાઈ દેસાઈ, ઈશાની ભાવેશભાઈ દેસાઈ, ઈશાની ભાવેશભાઈ દેસાઈ, પ્રિન્સ ભાવેશભાઈ દેસાઈ. હર્ષ પ્રવીણભાઈ દેસાઈ, વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ, વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ. મંથ જતીનભાઈ કાછડિયા, અંજલિ ચિરાગભાઈ કાછડિયા, આર્યન પરેશભાઈ કાછડિયા, મંથ જતીનભાઈ કાછડિયા. જીલ્સ રાજેશ કુમાર દેસાઈ, હર્ષ પ્રવીણભાઈ દેસાઈ, હર્ષ પ્રવીણભાઈ દેસાઈ. આર્યન પરેશભાઈ કાછડિયા, આર્યન પરેશભાઈ કાછડિયા. અંજલિ ચિરાગભાઈ કાછડિયા, અંજલિ ચિરાગભાઈ કાછડિયા. કૌશિક રમેશભાઈ કાછડિયા, જયદેવ અરવિંદભાઈ કાછડિયા, જયદેવ અરવિંદભાઈ કાછડિયા. રિદ્ધિ રૂપેશભાઈ કાછડિયા. જીલ રૂપેશભાઈ કાછડિયા, ઈશાન હિમાંશુભાઈ કાછડિયા. રુદ્ર કેતનભાઈ કાછડિયા, માનવ શિરીષભાઈ નાકરાણી, હર્ષ ચેતનભાઈ ઠુમ્માર, રિદ્ધિ સંજયભાઈ ઠુમ્માર, રિદ્ધિ સંજયભાઈ ઠુમ્માર, કૃષ્ણા દિલીપભાઈ ઠુમ્મર. પાર્થ સંજયભાઈ ઠુમ્મર. રોશની ધવલભાઈ બાબરિયા. કાછડિયા જીત વિજયભાઈ, નાકરાણી દર્શીલ રાજેશભાઈ, નાકરાણી સુજલ રમેશભાઈ. જે લોકો આમાંથી હાજર છે એ લોકો આવીને પોતાનું ઇનામ લઈ જશે. નાકરાણી શ્રુતિબેન દિનુભાઈ, નાકરાણી દર્શનભાઈ ઘનશ્યામભાઈ. એટલે આ બંને દીકરીઓની ખૂબ સારી એવા સેવા છે.
નાકરાણી દર્શીલભાઈ રાજેશભાઈ, ચલાવ્યા તો એમને મસ્ત આવીને જોતા ચાલુ કરીને બતાવો. કારણ કે કાછડિયા ક્રિનેશ વિપુલભાઈ, કાછડિયા ધ્રુવ વિજયભાઈ, જોતા ચાલુ જાઉં છું. અને હવે આગળના દોરમાં અનંતાબેનને વિનંતી કરીશ કે એમની કોની કોની ભાષાને જાઓ. ભાઈ રમેશભાઈ, આસોદરિયા હર્ષ ઘનશ્યામભાઈ, મારે એકવાર બાપા સૌરાષ્ટ્રમાં પ્રોગ્રામ હતો ને એટલે મારે કીધું બહુ મને મારા કે ખોટે ખોટા બોલવાના પૈસા તમારે બોલ એટલે હાલ એકવાર ભેળો લઈ ગયો અહીંયા દુવા ચર કરી મારે અને ખૂબ સારી વાતો કરે છે તો પંભાઈ આવો પંભાઈ રહેવા દો ત્યારે મંચ પર જાણ કરીને પોતાનું ઇનામ લઈ જશે. આપણે હવે આપણા કાર્યક્રમોને આગળ વધારીએ તો રીવા સુધીરભાઈ બોરાડ અહીંયા આપણને શ્લોક સંભળાવશે. રીવા સુધીરભાઈ બોરાડ. કારણ કે આજ એકતાના કારણે બધા આપણે જ્યારે એકત્રિત થયા છે ત્યારે બધા જ કારણ કે મોઢું આવે ભાવ ત્યાં પાણીમાં વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो न प्रचोदयात्. ओम त्र्यंबकं यजामहे सुगंधित पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युमोक्षमहामृतात्. तमेव माता च पिता तमेव बन्धुः च पित्र सतता त्वमेव विद्या द्रविणं तमेव तमेव सर्व मम देव देव. અસ્તુ. સરસ. આજે આપણે જે શ્લોકનું સુમધુર પઠન સાંભળ્યું એમાં માત્ર શબ્દના ઉચ્ચારણ નહોતા પરંતુ આપણી સંસ્કૃતિ, શિસ્ત અને શાંતિનો પરિચય હતો. તો જે રીતે આ બાળકીએ શ્લોકો સંભળાવ્યા એ જોઈને આનંદ થાય છે કે આપણું ભવિષ્ય સંસ્કારમય દિશા તરફ જઈ રહ્યું છે. સંસ્કૃતના શ્લોકો એ માત્ર ભાષાની ભેટ નથી પણ એ જીવન જીવવાની દિશા બતાવે છે અને જીવનના મૂલ્યો પણ સમજાવે છે. તો આ માટે રીવાને જોરદાર તાળીઓથી પ્રોત્સાહિત કરીએ કે આવતા વર્ષે બીજા પણ શ્લોકો તૈયાર કરીને આવે અને સરસ મજાનો અહીંયા પઠન કરે. ત્યાર પછી હવે આવતા વર્ષ માટે જે દાતાશ્રીઓને દાન દેવાની ઈચ્છા છે તેઓ સ્ટેજ પર ટેબલ પર આવીને પોતપોતાના નામ લખાવી જવા. એમના પછી શ્રેયા ભરતભાઈ જોધાણી અને રવિયા ધવલભાઈ જોધાણી રાવિયા. ત્યાર પછી આજ્ઞા દર્શનભાઈ રૂપાવટિયા અને નિષ્ઠા દર્શનભાઈ રૂપાવટિયા એ અહીંયા સંસ્કૃતના શ્લોકોનું પઠન કરવા આવે છે. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદં સુખમર્પયે દેહોયં સાધनं મુક્તિર્ન ભોગ
प्रसादनं दुर्लभो नश्वरस्यायं वारं वारं न लभ्यते लौकिको व्यवहारस्तु देहमेव हेतुकः नैव स परमं लक्ष्यम् अस्य मनुष्यजन्मनः नाशाय सर्वदोषाणां ब्रह्मस्थितेन वाप्तये कर्तुं भगवतो भक्ति अस्य देहस्य लम्बनं सर्वमिदं हि सत्सङ्गात् लभ्यते निश्चितं जने अतः सदैव सत्सङ्गः करणीयो मुमुक्षुभिः सत्सङ्गस्थापितस्तस्मात् दिव्योऽयं परब्रह्मणः स्वामिनारायणेनेह साक्षादेवावतीर्य च सत्सङ्गस्यास्य विज्ञानं मुमुक्षूणां भवेदिति शास्त्रं सत्सङ्गदीक्षेति शुभाश्रयात् विरच्यते सत्यस्य सत्मनः सङ्गः सत्यस्य परमात्मनः सत्यस्य च गुरोः सङ्गः सच्छास्त्राणां तथैव च विज्ञातव्यमिदं सत्यं सत्सङ्गस्य हि लक्षणं कुर्वन्नेवं विधं दिव्यं सत्सङ्गं षट्सुखी जनः दीक्षेति दृढसङ्कल्पस्य सत्यं निश्चयोज्ज्वलः सम्यक् समर्पणं प्रीत्या निष्ठाव्रतं दृढाश्रयः शास्त्रेऽस्मिन्नापिता स्पष्टम् आग्नोपासनपद्धतिः परमात्मा परब्रह्म सहजानन्ददर्शिता सत्सङ्गाधिकृता सर्वे सुखाधिकारिणः सर्वे हा ब्रह्मविद्याय नार्यश्चैव नरास्तथा नैव न्यूनाधिकत्वं सत्सङ्गे लिङ्गभेदतः स्वस्वमर्यादया सर्वे भक्त्या मुक्तिं समाप्नुयुः सर्ववर्णगता सर्वा नार्यः सर्वे नरास्तथा सत्सङ्गे ब्रह्मविद्यायां मोक्षे सदाधिकारिणः न न्यूनाधिकता कार्या वर्णाधारेण कहिचित् त्यक्त्वा स्ववर्णमानं च सेवाकार्याणि यथा समय जात्या नैव महान् कोऽपि नैव न्यूनस्तथा यतः जात्या क्लेशो न कर्तव्यं सुखं सत्सङ्गमाचरेत् सर्वेऽधिकारिणो मोक्षे गृहिणस्याकिनोऽपि च न न्यूनाधिकता तत्र सर्वे भक्ता यतः प्रभो स्वामिनारायणेनेह सिद्धोऽयं प्रबोधितः स्वामिनारायणेनैव सिद्धान्तोऽयं प्रबोधितः गुरुविश्वगुणातीतं दिगन्तेऽयं प्रवर्तितः धन्योऽस्मि पूर्णकामोऽस्मि निष्पापो निर्भयसुखी अक्षरगुरुयोगेन स्वामिनारायणाश्रयेत् सहजानन्दं हरिं ब्रह्माक्षरात् तथा गुणातीतं गुरुं प्रीत्या मुमुक्षु स्वप्नमुक्तये काष्ठजां द्विगुणां मालां कण्ठे सदैव धारये सत्सङ्गं हि समाश्रिते सत्सङ्गनियमांस्तथा गुरुं ब्रह्मस्वरूपं तु विना न सम्भवेत् भवेत् तद्गतो ब्रह्मविद्याया साक्षात्कारो हि जीवने नोत्तमो निर्विकल्पश्च निश्चयः परमात्मनः न स्वप्नब्रह्मभावोऽपि ब्रह्माक्षरं गुरुं विना अतः समाश्रयेत् नित्यं प्रत्यक्षमक्षरं गुरुं सर्वसिद्धिकरं दिव्यं परमात्मानुभावकं सर्वं दुर्व्यसनं त्यजनं सर्वप्रकारकं तत्तव्यो व्यभिचारस्य नारीभिः पुरुषैस्तथा मासम्मत्यं सथाण्डानि भक्षयेत् युण्णकर्हिचित् पलाण्डुं न शुनं हिङ्गं न च सत्सङ्गिनो जनः पातव्यं गालितं पेयं जलं दुग्धादिकं तथा खाद्यं पानमशुद्धं यद् गृह्णीयात्मस्तु तन्नहि चौर्यं न कर्हिचित् कार्यं सत्सङ्गमाश्रिते जने धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हिचित् नैवान्यस्वामिकं ग्राह्यं तदनुज्ञां विना स्वयं पुष्पफल्याद्यपि वस्तु सूक्ष्मचौर्यं तदुच्यते मनुष्याणां पशूनां वा मद्गुणादेश पक्षिणां केषाञ्चित् जीवजन्तूनां हिंसाकार्या न कर्हिचित् अहिंसा परमो धर्मो हिंसात्वधर्मरूपिणी श्रुतिस्मृत्यादिशास्त्रेषु स्फुटमेवं प्रकीर्तितं यागार्थमप्यजादीनां निर्दोषाणां हि प्राणिनां हिंसनं नैव कर्तव्यं सत्सङ्गिभिः कदाचन यागादिके च कर्तव्ये सिद्धान्तं साम्प्रदायिकम् अनुसृत्यं हि कर्तव्यं हिंसारहितमेव तत्
मत्यापि यज्ञशेषं च वापि देवनिदेवितं मासं कदापि भक्ष्यं न सत्सङ्गमाश्रिते जने कस्यापि ताडनं नैवं करणीयं कदाचनम् अपशब्दापमानादि सूक्ष्महिंसापि नैव च सत्ता कीर्तिधनद्रव्य स्त्रीपुरुषादिकाप्तये मानेशा कामक्रोधादि हिंसां नैव समाचरेत् मनसा वचसा वापि कर्मणा हिंसने कृते तस्थितो दुःख्यते नूनं स्वामिनारायणो हरिः आत्मघातोऽपि हिंसेन न कार्योतः कदाचन पतनगलबन्धार्थे द्विषपक्षादिभिः तथा दुःखलज्जाभयक्रोधरोगाद्यापत्तिकारणात् धर्मार्थमपि कश्चिद् हन्यान्नस्सं न वा परं तीर्थेऽपि नैव कर्तव्यम् आत्मघातो मुमुक्षुभिः नैवापि मोक्षपुण्यात् विभावात् कार्यस्य तत्र च भगवान् कुरुते यद्विहितार्थमेव तत्सदा प्रारब्धं मे तदिच्छैव स एव तारको मम भगवान् सर्वकर्तास्ति दयालु सर्वरक्षकः स एव नाशकः सर्वसङ्कटानां सदा मम नूनं नङ्क्षन्ति मे विघ्ना पापदोषाश्च दुर्गुणा नूनं प्राप्स्याम्यहं शान्तिम् आनन्दं परमं सुखं यतो मामेतः साक्षादक्षरपुरुषोत्तमः निश्चयेन करिष्यामि दुःखजातं हि तत्फलं विचार्यैवं फलं रक्षेत् नाश्रितो निर्बलो भवेत् आनन्दितो भवेत् नित्यं भगवद्बलवैभवात् श्रीवनं मलमूत्रादिविसर्जनं स्थलेषु च शास्त्रलोकनिषिद्धेषु न कर्तव्यं कदाचनं शुद्धि सर्वविधा पाल्या बाह्या चाभ्यन्तरा सदा शुद्धिप्रिया प्रसिद्धे च शुद्धिमति जने हरि નરેશભાઈ ગજેરા ઓમ અશોકભાઈ કળાવે તો આ શ્લોક પઠન માટે આજ્ઞા અને નિષ્ઠાને પ્રેરણા આપવા માટે એમને તાળીઓથી વધાવીશું. આજ્ઞા અને નિષ્ઠા બંને આમ જ સતત આગળ વધતા રહો અને નવું શીખતા રહો તથા સંસ્કૃતિની ગૌરવ વધારો. ત્યાર પછી દર્શનભાઈ ચંદ્રકાંતભાઈ રૂપાવટિયા કૌશલભાઈ આપણને આ કાર્યક્રમ બાબતે અને આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. જય સ્વામિનારાયણ. ભવ્ય હિન્દુ ધર્મની જ્યોત જગાવીએ. આપણે સનાતન ધર્મની જ્યોત જગાવીએ. ક્યાં જગાવવાની છે? આપણી અંદર જગાવવાની છે. ક્યાંય બીજે નથી જગાવવાની, આજુબાજુમાં ક્યાંય નથી જગાવવાની, કોઈનામાં નથી જગાવવાની. આપણે ઘણા બધા સ્લોગનો જોયા છે, ટ્રકની પાછળ જોયું છે, મેરા ભારત મહાન. આગળનું પછી તમે સમજો જ છો, સમજી જજો. 100 में 80 बेईमान फिर भी मेरा भारत મહાન. તો આ ભારત મહાન કેમ છે? તો આપણી ભવ્ય સંસ્કૃતિ 10,000 વર્ષ જૂની ભવ્ય સંસ્કૃતિ, એનો વારસો આપણે જાળવી રાખ્યો છે. કેવી રીતના? તો શાંતિ પાઠ છે આપણા એનીથી. પછી ઘણા બધા શ્લોક જે અત્યારે હમણાં જે શ્લોક બોલ્યા, તો એમાં જે આજ્ઞા કરીને જે છે એ મારી જ છે, મારી પોતાની દીકરી છે. એને 315 શ્લોક આ રીતના સંસ્કૃતના મોઢે છે. અને જે નિષ્ઠા છે નાની, એને 150 શ્લોક આવી રીતના સંસ્કૃતના મોઢે છે. તો આ જે ભવ્ય વારસો જે છે આપણે જાળવી રાખ્યો છે. બાકી આપણી જે સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છીએ. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે આપણી સંસ્કૃતિનું કોઈ જ મૂલ્ય નથી, આપણે પોતે સ્વીકારતા જ નથી. અત્યારે હાલ જોવા જઈએ તો 1400 વર્ષ જૂની ઇસ્લામ સંસ્કૃતિ કહેવાય. તો ઇસ્લામ સંસ્કૃતિ 1400 વર્ષ જૂની છે, પણ એ લોકોને એમની સંસ્કૃતિ પ્રત્યે એટલું માન છે, પણ આપણને આપણી સંસ્કૃતિ પ્રત્યે બિલકુલ માન નથી. એની પછી ખ્રિસ્તી. તો ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત લગભગ 2000 વર્ષ પહેલાં લગભગ થયા છે. તો એનીથી ઈસુ પૂર્વે 500 વર્ષ ગણાય છે. એનીથી આગળની એ લોકોની જોડે કાંઈ જ નથી. પણ તો એ લોકોને એમની ઈસુ ખ્રિસ્તની વિશે, ઇસ્લામની વિશે, ખ્રિસ્તી જન્મની વિશે, અત્યારે તમે ફોરેનની અંદર કે અમેરિકામાં ત્યાં જશો તો નાના નાના બાળકો પણ બાઇબલ એ વાંચવા માટે લેતા હશે, લાઇબ્રેરીમાંથી લેતા હશે, બુક સ્ટોલમાંથી લેતા હશે, બરાબર છે. પણ આપણા બાળકોને આપણે ક્યારેય એવી રીતના કીધું કે ભાઈ બેટા બુક સ્ટોલમાં જઈને ભાગવત લઈ આવે, રામાયણ લઈ આવો? આપણે ક્યારેય નહીં કહીએ. કેમ? કારણ કે આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ જ નથી, આપણને માન જ નથી. આની સામે આ જોવા જઈએ તો આ ધીમે ધીમે આપણી સંસ્કૃતિ પણ ભૂલાઈ જશે. પણ
આપણે જો સંસ્કાર આપીશું તો એ સંસ્કૃતિ ભૂલાવાની નથી. કારણ કે 1000 વર્ષ પછી પણ આપણા જે સંસ્કૃતના શ્લોકો છે, 10,000 વર્ષ પછી પણ જે સંસ્કૃતના શ્લોકો છે એ રીતના જ ગવાય છે જે રીતના એ વખતે ગવાતા હતા. જેમ નદીની અંદર પાણીનું વહેણ છે એ બદલાતું હોય, નવું જે પાણી આવે, વરસાદ પડે ને નવું પાણી આવે એટલે એના વધામણા થતા હોય, પણ પાણી કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહેતું હોય. એમ આપણો પ્રવાહ 10,000 વર્ષ પછી પણ હજી ચાલુ જ છે અને હજી આવતા 10,000 વર્ષ પછી પણ ચાલુ રહેશે. તો કેવી રીતના રહેશે? તો આપણે એની સન્માન કરીશું, આપણે એનું ધ્યાન રાખીશું તો રહેશે, બાકી રહેવાનું નથી. બાકી તો જેમ પેરિસની સંસ્કૃતિમાં, ઇજિપ્તમાં તમે જશો તો ઇજિપ્તના સ્તંભો એ બધા ભૂલાઈ ગયા છે. એ લોકોની રોમન સંસ્કૃતિમાં શું હતું એ લોકોને ખબર નથી. ખાલી એ લોકોના જે અસ્તિત્વ છે એ બધા ઊભા છે, બાકી એનું શું હતી, કઈ રીતના રીતિ રિવાજ હતા, કઈ રીતના પૂજા અર્ચના હતું, એ કાંઈ જ એ લોકો પાસે નથી, કારણ કે એ વિસરાઈ ગયું છે. આપણે આપણું હિન્દુત્વ વિસરાવા નહીં દેવું હોય, સનાતન ધર્મને પકડી રાખવો હોય, સનાતન ધર્મની જ્યોત જગાવી હોય, તો આ જે અમુક મુદ્દાઓ છે, આપણી જે સંસ્કૃતિને રિલેટેડ છે, એ બધું જાળવી રાખવું પડશે. આપણા ભાગવતના, રામાયણના, મહાભારતના આ બધા શ્લોકોને આપણે યાદ રાખવા પડશે. આપણે ભલે જેમાં પણ માનતા હો, આપણે નથી કહેતા કે તમે આમાં માનો કે આમાં માનો. સનાતન કોને કહેવાય? જે હિન્દુ છે એને સનાતન કહેવાય છે? ના, સનાતન એને કહેવાય છે તમે ભગવાનમાં માનો છો તો પણ તમે સનાતન છો, ભગવાનમાં નથી માનતા તો પણ સનાતન છો, તમે પાણી પીવો છો તો પણ સનાતન છો, ખાઓ છો તો પણ સનાતન છો, તમે ચાંદલો કરો છો તો પણ સનાતન છો, તમે ધર્મમાં માનો છો તો પણ સનાતન છો, નથી માનતા તો પણ સનાતન છો. તમે સનાતની છો કારણ કે તમે ભારતની અંદર રહો છો, ભારતના હિન્દુત્વની સાથે જોડાયેલા છો, તો તમે સનાતની છો. તમે ગમે તેમાં નિરંકારમાં માનશો, આકારમાં માનશો, ભગવાન છે નથી એમાં માનશો, કોઈ જ વાંધો નથી, તમને કોઈ ના નથી પાડવાનું, તમે સનાતન નથી. પણ સનાતનને પકડી રાખવા માટે તમારે સનાતની બનવું પડશે. સનાતની નહીં બનો તો નહીં રહી શકો. આ ધીમે ધીમે આપણી સંસ્કૃતિ વિદેશમાં જઈને વિદેશના લોકો અપનાવી રહ્યા છે અને આપણે છોડી રહ્યા છીએ. વિદેશમાં જશો તો લોકો અત્યારે તમે જોશો તો ત્યાં હરે કૃષ્ણ હરે રામવાળા જે મંદિરો છે, તો ત્યાં ફોરેનના ભૂરિયા લોકો પણ એની ધૂનો ગાતા હોય છે. અને આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ બોલવું હોય ને તો પણ શરમ આવતી હોય છે. કોઈક મળે તો એને હાય હેલો કરીશું, હાથ મિલાઈશું અને ત્યાં હાથ જોડીને નમસ્કાર કરે છે. કેમ? કારણ કે એ લોકોને આપણી સંસ્કૃતિ ગમી છે અને આપણને આપણી સંસ્કૃતિ નથી ગમતી. તો આ જે બધી મુદ્દાઓ છે તો એને આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું તો આપણે આપણી સંસ્કૃતિને બચાવી શકશું, બાકી આપણે કોઈ જ રીતના આપણી સંસ્કૃતિને બચાવી શકશું નહીં. તો આ થોડા મુદ્દાઓને અમે કીધા છે, બાકી ઘણું બધું છે, પણ આગળના કાર્યક્રમને અનુરૂપ આપણે આગળ વધીશું. જય સ્વામિનારાયણ. ત્યાર પછી આપણે વિશ્વા ધર્મેશભાઈ દેસાઈ અને ક્રિશ્વા ધર્મેશભાઈ દેસાઈ બંને અહીંયા સ્ટેજ પરફોર્મન્સ આપશે સુનો ગૌર સે દુનિયા વાલો ગીત પર.